અમદાવાદ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં ગ્રામ્ય વિસ્તારોના વિકાસ માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રોડ, ડ્રેનેજ, આરોગ્ય અને શિક્ષણ સહિતના વિવિધ વિકાસ કામો માટે 10 કરોડના ખર્ચને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. નાણાપંચની ગ્રાન્ટમાંથી થનારા આ કામોની યાદી સભા યોજાયાના 20 દિવસમાં વિભાગને મોકલવાની રહેશે, જેથી નવરાત્રી અને દિવાળી પહેલા કામગીરી શરૂ કરી શકાય. પેવર બ્લોક સહિતના કામોમાં ગેરરીતિની ફરિયાદોને પગલે હવે ગુણવત્તા ચકાસણી માટે કડક સિસ્ટમ ઊભી કરવાનો પણ નિર્ણય લેવાયો છે. શું કહે છે જિલ્લા પંચાયત પ્રમુખ સુરજીતસિંહ ગોહિલ? આવો સાંભળીએ. સરકારમાંથી જે 16નું નાણાપંચ આપવામાં આવે છે, એ નાણાપંચને લઈ અને એ ગ્રાન્ટ માટેની મંજૂરી લેવા માટે પહેલાં એક ખાસ સામાન્ય સભા બોલાવવાની હોય છે. એ સામાન્ય સભામાં એની મંજૂરી આપ્યા પછી અમુક ગ્રાન્ટો જે મારા પોતાની પ્રમુખ સ્થાનેથી હોય એ શિક્ષણ અને સ્વાસ્થ્ય માટે મેં થોડી ઘણી ગ્રાન્ટો આપેલી છે. હવે સર, ખાસ કરીને કયા જે કામો છે તેને પ્રાયોરિટી આપવામાં આવશે? નાણાપંચમાં જે કામો આપવામાં આવશે એમાં 50% ટાઈટ ગ્રાન્ટ આવશે, 50% અનટાઈટ ગ્રાન્ટ આવશે. એનો આખું બધા જ સદસ્યોનો, ભાજપ કોંગ્રેસ તમામ સદસ્યોનો એક જોડે લઈ અને રેશિયો બનાવવામાં આવશે અને ક્યાં કેવી જરૂરિયાત છે અને આધારે તમામને ગ્રાન્ટ ફાળવવામાં આવશે. ओके, ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए. खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं.